ફ્રેન્ડ્સ, આજે બનાવવા જઈ રહી છું રતાળુના બફવડા। તો તેના માટે મેં કુકરની અંદર થોડું પાણી ભર્યું છે। આ રીતે એક જાળી મૂકી દઈએ અને આ ડીશ આવી રીતે ઉપર મૂકીને તેને 4 થી 5 સીટી લગાવી લઈશું। 4 થી 5 સીટી લગાવીને પછી આપણે તેને એક વખત ચેક પણ કરીશું। આ રીતે બધું બફાઈ ગયું છે। આપણે તેને મેશરની મદદથી આપણે હવે મેશ કરી દઈએ। તમે હાથની મદદથી પણ મેશ કરી શકો છો। મેશ કરી નાખ્યું છે। આદુ લસણ મરચાંની આપણે પેસ્ટ એડ કરીએ અંદર। લાલ મરચું પાવડર, લીલું મરચું નાખ્યું છે, લાલ મીડિયમ નાખીશું। ધાણા જીરું, થોડી કચપટી એવી હળદર, આમચૂર પાવડર અડધી ચમચી કરતાં પણ ઓછો, થોડોક એવો ગરમ મસાલો, સ્વાદ અનુસાર મીઠું લઈશું। રતાળું અને બટાકું બાફતી વખતે મેં મીઠું નહોતું નાખ્યું। બધા મસાલા બેલેન્સ કરવા માટે અડધી ચમચીથી ઓછી એવી ખાંડ એડ કરીશું। સાથે જ અડધું ફાળિયા જેવું આપણે લીંબુ પણ નીચોવી લઈશું। હાથની મદદથી સરસ એવું આપણે અત્યારે મેશ કરી લઈશું, એટલે કે બધો જ મસાલો આપણે ભેગો કરી લઈશું અને સરસ એવા નાના નાના બોલ રેડી કરીને તૈયાર કરી લઈશું। સરસ એવા મસાલા મિક્સ થઈ ગયા છે। સરસ નાના નાના આપણે ગોળા વાળી લઈએ। જો હાથમાં ચીપકતું હોય તો થોડુંક એવું તેલ લગાવી લેજો ફ્રેન્ડ્સ। બધા જ ગોળા આવી રીતે નાના નાના વાળીને આપણે રેડી કરી લઈશું। રતાળુના વડા લગ્ન પ્રસંગોમાં તો બનતા જ હોય છે ફ્રેન્ડ્સ, પણ ખૂબ જ ટેસ્ટી બી બને છે। તમે ન બનાવ્યા હોય તો ચોક્કસ એકવાર મારી રીત પ્રમાણે બનાવજો। તેનું લેયર બનાવવાનું કરીએ આપણે ફ્રેન્ડ્સ હવે। એટલે કે ચણાનો લોટ લીધેલો છે મેં, 2 મોટા ચમચા જેવો લઈ લઈએ આપણે। તેની અંદર થોડુંક એવું મીઠું એડ કરીશું, થોડોક એવો મરી પાવડર મિક્સ કરી લઈએ સરસ। થોડું થોડું પાણી એડ કરીશું આપણે। અને એક જાડું લેયર તૈયાર કરીશું આપણે, એકદમ પતલું નહીં કરી દેવું આનું, એટલે આપણે થોડું થોડુંક જ પાણી આના અંદર એડ કરીશું। હું આ બેસનનું લેયર તૈયાર કર્યું છે, સાથે સાથે મેં એક વાસણની અંદર તેલ પણ ગરમ થવા મૂકી દીધું છે। અત્યારે સાથે આપણે તેની અંદર થોડોક એવો ખાવાનો સોડા ઉમેરીશું અને તે સોડા એક્ટિવ થવા માટે થોડુંક એવું હું તેલ ઉમેરું છું। તમે પાણી પણ લઈ શકો છો, પણ તેલથી સોડા તરત જ એક્ટિવ થઈ જાય છે। સરસ એવું મિક્સ કરી નાખીએ આપણે। જો પાણી વધારે પડી જાય થોડુંક એવું તમે ચોખાનો લોટ પણ અંદર એડ કરી શકો છો। રેડી છે આપણું બેટર। આપણે તેલની અંદર એડ કરીશું।
ઉલટ પુલટ કરતા રહીએ આપણે. સ્લો ટુ મીડિયમ ગેસ ઉપર આપણે તેને થવા દઈશું. એક અલગ ડીશમાં આપણે નીકાળી લઈએ અને બધા જ રતાળુના વડા આવી રીતે આપણે તૈયાર કરીશું. રતાળુના વડા એકદમ સરસ લેયર કોટિંગ પણ થઈ ગયું છે. થેન્ક યુ ફોર વોચિંગ.